શ્રી અપીલ કરી એની અસર 100% થશે. પ્રવાસી ડોમેસ્ટિક તરફ વધવાના જ છે. ઇન્ટરનેશનલમાં ઘણા બધી ઇન્ક્વાયરી હતી અમારી પાસે જૂન જુલાઈ ઓગસ્ટમાં જે લોકો કરી ચૂક્યા હતા. આજે અમે સેલ્સ માટે ફરી ફોન કરીએ છીએ એવું કહે છે કે ના હવે હમણાં આ વિચાર માંડી વાળ્યો છે અને સારું ઇનિશિયેટિવ છે કે આનાથી ડોમેસ્ટિક ટુરિઝમનો 100% વધારો થવો જ જોઈએ. કારણ કે ઇન્ટરનેશનલમાં ઘણા ડેસ્ટિનેશન એવા છે અને વિઝાથી રિલેટેડ પ્રશ્ન અત્યારે જે હાલ પૂરતા એપ્રિલ મે જૂનમાં જવાના હતા એ લોકોને ટિકિટો થઈ ચૂકી હતી, વિઝા થઈ ગયા હતા, એ લોકો પાસે છૂટકો નહોતો અને અમારી પાસે બી કોઈ વિકલ્પ નહોતો. પણ આગામી દિવસમાં અમારું ફોકસ 100% ડોમેસ્ટિક તરફ વધશે. ડોમેસ્ટિકની સર વાત કરું અત્યારે તો ઘણી બધી હાઈક ઓલરેડી હતી આ ખરી, કારણ કે ખાલી દુબઈ આપણું સેક્ટર બંધ હતું. એ સિવાય યુરોપમાં બી ઘણા બધા પ્રવાસીઓ રદ કર્યા હતા. તો આને લીધે ડોમેસ્ટિક અને ફાર ઇસ્ટ એટલે કે સાઉથ ઇસ્ટ એશિયામાં ડિમાન્ડ બહુ વધારે હતી. પણ હાલમાં હવે એ ડિમાન્ડ તો છે જ, સાથે વડાપ્રધાનશ્રીના આગ્રહને લીધે હવે પ્રવાસી ડોમેસ્ટિક તરફ એટલે અત્યારે જૂન જુલાઈમાં વાત કરીએ લેહ લદ્દાખ છે, કાશ્મીર છે, સિક્કિમ, દાર્જિલિંગ છે, આ તરફ તમામ સ્થળો પ્રવાહ વધશે. ડોમેસ્ટિકની ઓન એન્ડ ઇન્ક્વાયરીની વાત કરું તો રોજના જો 100 ફોન આવતા હતા લગભગ 25 થી 30% ઇન્ક્વાયરીનો વધારો થઈ ગયો છે ડોમેસ્ટિકનો વડાપ્રધાનશ્રીના નિવેદન બાદ. કદાચ બહુ મોટું માર્કેટ છે, લગભગ 5 થી 7 હજાર કરોડનું ખાલી ગુજરાતમાંથી પ્રવાસી દર વર્ષે ખાલી ભારતમાં અને વિદેશમાં જતા હશે અને જે સંખ્યા હવે ફક્ત અને ફક્ત ભારત માટે રોકાશે તેને બહુ મોટો લાભ થશે ભારતના ટુરિઝમ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.